ઉધારમાં માલ આપવાની ના પાડતા વેપારી અને તેના પુત્ર પર જીવલેણ હુમલો। કહેવાતા 4 માથાભારે પાવલી છાપ લુખ્ખાઓએ દુકાનમાં ઘૂસી પાઇપ વડે કર્યો હુમલો। તાલુકા પોલીસે ચારેય સામે ગુનો નોંધ્યો। જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે। ખામધ્રોળ રોડ પર આવેલી એક હાર્ડવેરની દુકાનમાં ઉધારમાં માલ આપવાની ના પાડતા વેપારી અને તેના પુત્ર પર 4 શખ્સોએ દુકાનમાં ઘૂસી જઈ પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાપ્ત વિગતો મુજબ ખામધ્રોળ રોડ પર આવેલી ગણેશ એન્ટરપ્રાઇઝ નામની હાર્ડવેર દુકાન ચલાવતા 55 વર્ષીય નીતિનભાઈ રમણીકભાઈ કટારિયા અને તેમના પુત્ર ક્રિશ કટારિયા પાસે અગાઉના દિવસે સંજય રાઠોડ નામનો શખ્સ ઉધાર પાઇપ ફિટિંગનો સામાન લેવા આવ્યો હતો। વેપારીએ ઉધાર માલ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરતા સંજય રાઠોડે મનદુખ રાખ્યું હતું। આગલા દિવસે સંજય રાઠોડ સાથે વિશાલ સિદ્ધી, કાળુભાઈ અને એક અજાણ્યો શખ્સ સહિત 4 વ્યક્તિઓ હાથમાં લોખંડના પાઇપ લઈને ગણેશ એન્ટરપ્રાઇઝમાં ધસી આવ્યા હતા। આરોપીઓએ વેપારીને ધમકાવી કહ્યું કે તું મારા માણસ સંજયને ઉધાર માલ આપવાની ના કેમ પાડી। વેપારીએ ગાળો બોલવાની અને દબાણ સ્વીકારવાની ના પાડતા આરોપી વિશાલ સિદ્ધીએ લોખંડના પાઇપ વડે નીતિનભાઈના માથામાં જોરદાર ઘા માર્યો હતો। ત્યારબાદ 4 શખ્સોએ વેપારી તેમજ તેમના પુત્ર ક્રિશ પર તૂટી પડી ઢોરમાર માર્યો હતો। પાઇપ વડે હુમલો કરી બંનેને ગંભીર ઈજાઓ પહોંચાડી જાથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। બનાવ બાદ આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા। ઈજાગ્રસ્ત પિતા પુત્રને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસે વિશાલ સિદ્ધી, સંજય રાઠોડ, કાળુભાઈ તથા એક અજાણ્યા શખ્સ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે આરોપીઓને ઝડપી કાયદેસરની કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે। વેપારી અને તેમના પુત્રની મુલાકાતે પહોંચ્યા લોહાણા સમાજના આગેવાનો હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી। જૂનાગઢના ખામધ્રોળ રોડ પર વેપારી નીતિનભાઈ રમણીકભાઈ કટારિયા અને તેમના પુત્ર ક્રિશ કટારિયા પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાએ વેપારી આલમમાં ભારે ભય અને રોષનો માહોલ સર્જ્યો છે। સામાન્ય વેપારી પાસેથી ઉધારમાં માલ ન મળતા 4 શખ્સોએ દુકાનમાં ઘૂસી હુમલો કરતા વેપારીઓમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ છે। આ ગંભીર બનાવને પગલે લોહાણા સમાજના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શહેર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ હેમાબેન રૂપારેલિયા તેમજ લોહાણા સમાજના અગ્રણીઓ ઈજાગ્રસ્ત વેપારી નીતિનભાઈ કટારિયા અને તેમના પુત્રની રૂબરૂ મુલાકાતે પહોંચ્યા હતા। આગેવાનોએ બંનેની તબિયતની માહિતી મેળવી તેમને સાંત્વના પાઠવી હતી। આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે નીતિનભાઈ, તમે એકલા નથી। સમગ્ર લોહાણા સમાજ આપની સાથે અડીખમ ઊભો છે। નિર્દોષ વેપારી પર થયેલો જીવલેણ હુમલો અત્યંત નિંદનીય છે। આરોપીઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ અસામાજિક તત્વ વેપારીઓને ધાકધમકી આપવાની હિંમત ન કરે। લોહાણા સમાજના આગેવાનોએ હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી પોલીસ તંત્ર સમક્ષ આરોપીઓને ઝડપથી પકડી કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરી હતી। વેપારી આલમે પણ શહેરમાં વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે।
આ અંગે લોહાણા સમાજના અગ્રણી ગિરીશભાઈ કોટેચાએ આ વેપારી અને તેમના પુત્ર પર બનેલા ગંભીર બનાવને લઈને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબને ટેલિફોનક વાતચીતમાં આ ગંભીર ઘટનાની ખાસ નોંધ લઈને આ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી પોલીસ તંત્ર આ 4 શખ્સો સામે કડક કાર્યવાહી કરે એવી માંગ કરી હતી। ત્યારે એસપી સાહેબે ગિરીશભાઈ કોટેચાને એવી ખાતરી આપી હતી કે અમે 2 દિવસની અંદર જ આરોપીને ગમે ત્યાંથી પકડી પાડીશું અને તેમની સામે કડક કાર્યવાહી કરીશું। ગૌરવ વિભાગ કે દાદાગીરી તો ભાલ ઊંચીનો દેવો ન દેવી તો આપણી દુકાને આપણે કદાચ રૂપિયાવાળો ન લેવો। કઈ રાખવાની કે ભાઈ આવે ને ખાલી 5 મિનિટ જ આવવું। ગૌરવ વિભાગ કે દાદાગીરી તો ભાલ ઊંચીનો દેવો ન દેવી તો આપણી દુકાને આપણે કદાચ રૂપિયાવાળો ન લેવો। આજે ખરેખર બહુ દુઃખ થાય કે એવો બનાવ બન્યો છે। સુભાષ યુનિવર્સિટીની એક્ઝેક્ટ સામે નીતિનભાઈ કટારિયા જે પોતાનું ગુજરાન હલાવે છે, દીપાંકર ત્રિવેદી હલાવે એટલે જ ને, એટલે જ મેં નકરતું ન નીતિનભાઈ રમણીકભાઈ કટારિયા મારું નામ છે। ખામધો રોડ સુભાષ યુનિવર્સિટી સામે ગણેશ એન્ટરપ્રાઇઝ નામની દુકાન છે મારી, હાર્ડવેર પાઇપ ફિટિંગની। અને હું દુકાને બેઠો હતો ને એને એના માણસ આવ્યો ત્યારે દુકાન માલ દેવાની બાકી ઉધાર દેવાની ના પાડેલી, તો એ લોકોનો 3:30 થી 4:45 વાગ્યે ફોન આવ્યો કે કેમ માલ ઉધાર નથી દેતા એમ કરીને ક્યાં છો? એટલે મેં કીધું હું દુકાને બેઠો છું। એટલે એ લોકો 4 જણા આવ્યા અને દુકાને આવીને હુમલો કર્યો મારી ઉપર। અહીંયા આંખ પાસે અહીંયા લાગેલું છે, અહીં ટાંકા છે, અહીંયા છે, માથામાં છે, અહીંયા છે, અહીંયા આ હાથમાં છે, પગમાં છે, પાઇપ ને ધોકા છે। હા, ફરિયાદ કરી, સરકારીમાં દાખલ છે। આજે જૂનાગઢની અંદર શરમ આવે એવો જે 2 દિવસ પહેલાંનો બનાવ છે। નીતિનભાઈ કટારિયાની અહીંયા હાર્ડવેરની દુકાન છે।
અહીંયા ઉછીનો માલ એને અગાઉ આપ્યો તો પૈસા નહોતો આપતો. આ વખતે પાછી ના પાડી કે ભાઈ તું પૈસા દઈ જા. 4 જણાએ આવી અને બાપ દીકરા જે ઉપર હુમલો થયો હતો. આ એને ખબર નથી આ ભાજપની સરકાર છે ભાઈ. અમારા હર્ષભાઈ સંઘવીએ આખા ગુજરાતની અંદર વ્યાજખોરીની જે હાલત કરી જ ને એ આ મારી વાત સાંભળતો હતી પણ સાંભળી લે. આ જ હાલત તમારી થવાની. અને દાદાગીરી બાદાગીરી કરવાનું હાવ બંધ કરી દેજો. અમે નીતિનભાઈની ભેગા સમગ્ર રઘુવીર સેના અમારો લુહાણ સમાજ પણ હારે છીએ. અને આ તો આની ઉપર છે પણ કોઈ પણ જ્ઞાતિ ઉપર આવું થાય ત્યારે તમે તારે મને બોલાવજો. કંઈ પણ એવો બનાવ બને ને એનો જવાબ તરત દેવો પડે. મને હમણાં જ એસપી સાહેબની હારે પણ વાતચીત થઈ છે અને 2 દિવસમાં જ તમને એનું રિઝલ્ટ પણ મળી જાય. અને નીતિનભાઈને પણ કીધું આ માણસ સાવ સીધો સાદો માણસ છે. આની હાલત જો પોતે મહેનત મજૂરી કરીને રૂપિયા કમાય છે, ધંધો કરે છે. ઉછીના દેવું માલ ન દેવું એ તો મારી ઈચ્છાની હોય ને, એની દુકાનમાં દેવો ન દેવો એની ઈચ્છાની વાત છે. એટલે અમે બધા એને ખૂબ ખરાબ શબ્દોમાં વખોડીએ છીએ. હમણાં જ એસપી સાહેબે પણ મને એવું પ્રોમિસ આપ્યું છે કે ગિરીશભાઈ તમે ચિંતા કરો માં, આપણે એને ગમે ત્યાંથી પણ ગોતી અને પૂરેપૂરી સજા આપીશું. રૂપારેલિયા આજે ખૂબ દુઃખ થાય છે કે ખામધ્રોડ રોડ ઉપર જે અમારા નીતિનભાઈ છે કટારિયા તેની ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે. તો આ કેટલા અંશે યોગ્ય છે? ઉધાર ન આપવાની સામાન્ય બાબતમાં પણ જો આવી રીતના હુમલા થાય તો આ એક તો વેપારી છે, આને જોઈ અને બીજા વેપારીઓ પણ ખૂબ ભય ઉત્પન્ન થાય છે. તેથી મારી નમ્ર અપીલ છે પોલીસ તંત્રને કે આની ઉપર જેમ બને તેમ વહેલાસર કાર્યવાહી કરે ને સમાજમાં ફરી ક્યારેય આવું ન બને તેના માટે આજે અમારે આખો સમાજ માનનીય શ્રી ગિરીશભાઈ કોટેચાએ એમણે પણ કીધું છે અને વાત થઈ ગઈ છે એસપી સાહેબ સાથે. અને હું તો એ કહેવા માગું છું કે આ તો આપણા એક ભાઈ છે, કાલે આ બીજા ઉપર થાય તો આવો વારંવાર ન થાય તેના માટે હું પોલીસ તંત્રને અપીલ કરું છું કે જેમ બને તેમ આરોપીને સખ્ત સજા આપવામાં આવે અને વહેલામાં વહેલી તકે. અને નીતિનભાઈને અમે સાથે જ છે બધા, અમારો આખો સમાજ નીતિનભાઈને ગમે ત્યારે કામ હોય ત્યારે અમે કીધેલું છે કે અમે તમારી સાથે જ છે. તો આવી રીતના એક હુમલો થયો તે ખૂબ દુઃખની બાબત છે. તો ફરીવાર આવું ન થાય તે અમારી માંગ છે અને વહેલામાં વહેલી તકે અમને અને એમના પરિવારને ન્યાય મળે.